આજે પણ વાદળા જામી ગયા છે, આપ જોઈ શકો છો. લીંબુડી પણ ઘેઘૂર થઈ ગઈ છે તુલસી માતા. અને આજ તો પાત્રાની રેસીપી બનાવવાની છે. આમાંથી પાત્રાના પાંદડા લઈ લેવાના છે. સરસ મજાના પાત્રાની રેસીપી આજ બનાવવાની છે. વાદળા પણ ઘેઘૂર જામ્યા હતા. વરસાદ થોડોક ઝાપટ આવી. ધીમે ધીમે ચોમાસું નજીક આવી ગયું છે. થોડા સમયમાં વરસાદ થઈ જાય એવું લાગે છે. જોઈ શકો છો મોટી સંખ્યામાં પરેવા આવી ગયા છે. આવી રહ્યા છો, જોઈ શકો છો. જલ્દી જલ્દી ચણવા મીડ્યા છે. પાત્રા કી રેસીપી નવી લે આ તો નવો ધડાકો છે. જો તાજા પાત્રા, તાજા પાત્રા ઘરકા સરસ મજાના આજ પાત્રાની રેસીપી વધી રહી છે. બધા મસાલા આવે, ચટણી, હળદર, ધાણા જીરું. પેલા તો જઈને હું નાખવું પડે એ કહેવાનું. ચટણી, હળદર, ધાણા જીરું એટલે પીળા થાય. હળદર નાખી તોય હાલે, ન નાખી તોય હાલે. બરોબર. અને આ નિમક અને અજમા અને આ સાજીના ફૂલ. અને આ લીંબુ. પછી આને લોટ ડોવાનો અને પછી વાળી વાળીને મૂકવાના. મસ્ત મજાના સરસ મજાના પાત્રા બની જશે ભાઈ. હા, આજ પાત્રાની રેસીપી છે મસ્ત મજાની ને કોમેન્ટ પણ સારી સારી આવે છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર. બે રાતે તરવડા ગયા હતા ધૂનમાં. હમણાં 1 મહિનો સતત ધૂન ચાલુ છે, 24 કલાક. હા, એટલે આપણા ગામનો વારો હતો. એ પણ થોડોક વિડીયો અત્યારે બતાવીશું આગળ. ચલાલાના હરિભક્તો બધાએ 12 વાગ્યા સુધી ધૂન ગાય. પછી બીજાનો વારો હોય. 24 કલાક બંધ નથી રહેતું. અને એટલા બધા વિદ્યાર્થી એક ધારા બધા સભામાં બેઠા હતા, જવું પડે. બાકી એમ થાય કે નહીં, વાહ ગુરુકુળ એટલે ખલાસ એમ. તરવડાની ગુરુકુળ અમારે નજીક થાય, 10-12 કિલોમીટર જેવું. એટલે અવારનવાર તરવડા જતા હોય. લોટ ડોવાઈને તૈયાર થઈ ગયો. હવે આને વાળી વાળી મૂકવાના, લોટ લગાવવાનો. પાંદડાને લોટ લગાડી દેવાનો. પછી પાન ખાતા હોય એવું બનાવી દેવાનું ને. આપણે જો રેસીપી તૈયાર થઈ રહી. ડબલ પાંદડા 3-4 રાખવાના ને કરે. હા, 3-4 નાના મોટા જે હોય એટલે પડ થઈ જાય કોબીન જેવા. કોબીની જેવું પડ કોબીની જેવું પડ થઈ જાય. ને આમાં પાણી ઉકળી રહ્યું પણ એટલે આ રીતે બફાઈ જ ને, આ બાફાના જ હોય ને. આને બાફીને પછી વઘાર કરવાનો. તલ નાખી સરસ મજાનું ભાઈ પાત્રાની રેસીપી ચાલી રહી છે, આપ જોઈ શકો છો. બધી બહેનો કોમેન્ટ કરજો. ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે બધી બહેનો. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને આ લોટ થોડો ઢીલો રાખવાનો એટલે આપણે વાળીએ ને એટલે બધી આમ લગાવાઈ જાય. આ રીતે વચ્ચે જ ખાલી લગાવી તો હાલે. એટલે આમ વાળતું જવાનું, દબાવતું જવાનું. સરસ મજાની પાત્રાની બની રહ્યા છે. સારી બાજુ લગાવાઈ જાય. જો આમ ખોટો જાય, શેષ ઘાટો લગાવવાનો એટલે ઠેઠ સુધી પહોંચી જાય. મસ્ત મજાના પાત્રા બનશે આજ ભાઈ. અને વઘાર પણ બતાવશું તલમાં. આવી રીતે ખડકી દેવાનું, કટિંગ પછી કરવાનું. આ રીતે બફાઈ જાય પછી કટિંગ કરવાનું. બરોબર. મસ્ત મજાના આજ તો પાત્રા બનવાના છે. પાંદડા મોટા બહુ છે. પાંદડા ઉઠી ગયા હમણાં. સરસ મજાના પાત્રાની રેસીપી અને બધાની કોમેન્ટ પણ સારી આવે છે. મજાનું કટિંગ. પાત્રા બફાઈ ગયા છે. કટિંગ કામ. વાહ, સરસ મજાના પાત્રા બની ગયા, આપ જોઈ શકો છો. તલથી વઘાર કરવાનો હોય આનો.
હવે આમાં શું નાખવાનું પાછું? હવે એમાં જીરું ને તલ બરોબર, એથી વઘારવા પડે. એમથી વઘારવાના. લીમડો સરસ મજાના પાતરા તૈયાર થઈ ગયા છે. ધોવાડા કાઢે છે પાતરા તો. ગરમા ગરમ ગરમ હોય એટલે ધોવાડા કાઢે ને. હવે આમાં વઘારવા પડશે. તેલ મુકાઈ ગયું છે અને કટિંગ ચાલુ છે. પતરા વઘારવાનું ચાલુ. સરસ મજાના પાતરા વઘાર ચાલુ થઈ ગયો છે, આપ જોઈ શકો છો. જીરું અને સફેદ તલ તલકી ચકડાટી. લીમડો પાતરા સરસ મજાનો પાતરાનો વઘાર થઈ ગયો છે અને છાશની આંબલીની ચટણી. તલવાળા મસ્ત મજાનો વઘાર. પાતરા તૈયાર થઈ ગયા એમ ને? હવે હવે પાતરા તૈયાર. ખાવા બેહો એટલી જ વાર. તો બે જવું જાય ખાવા. ગરમા ગરમ પાતરામાં તલ જેમ વધારે હોય ને એમ સારું લાગે. બરોબર. લેખ લખ્યા નવ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા દશરથને ચાર દીકરા. રામ તે વનમાં કેમ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. માતા કુંતાને 5 દીકરા. દ્રૌપદી કેમ લૂંટાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી. બજારમાં કેમ વેચાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. આંધળામાં બાપની સેવા રે કરતા. શ્રવણ કેમ વિંધાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. મૂર્છદ રાજા હતા સતવાદી. કરવતે કેમ વેરાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. નળ રાજાને દમયંતી રાણી. દમયંતી વિયોગ કેમ થાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. જલારામ બાપાને વીરબાઈ માતા. સાધુ બેડા કેમ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા. જેલમાં કેમ પુરાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય. એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય. પછી ભલે ખુદા ભગવાન કેમ નથી, એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
જય